धर्म की जय। सदगुरु श्री भिखाराम बापू नो जय। सर्वे संतो नो जय। आज के आनंद की जय। सदगुरु देव की जय। नमो नमो सद्गुरु देव ने जेने आप्યું છે નિજ જ્ઞાન। જ્ઞાને ગોવિંદને ઓળખ્યા। टड़िया दे है अभिमान। समझो नहीं जे स्वरूप ने पाम्यो दुख अनंत। समझाव्यो ते पद नमो। जय जय सद्गुरु भगवन। सद्गुरु समो कोई दातार नहीं। याचक शीश समान। सद्गुरु ने समझे नहीं। ये तो निश्चय मानवी जो ने गमा। दर्शावे दे दार छता समझे नहीं गमा। पूर्ण स्वरूप पर ब्रह्मनो वेद वदे अपरम पार। आनमिये सद्गुरु स्वामी आज तमने लड़ी लड़ी लागो पायन। आनमिये सद्गुरु स्वामी आज तमने लड़े लड़े लागो पायन। हाँ भव रे भवथी भटका तो आयो विना रे भान भगवान। भवरे भवथी भटका तो आयो बिना रे भान भगवान। बायक जाग्या ने मने सद्गुरु मळिया। बायक जाग्या ने मने सद्गुरु मळिया। मलिया मूलक शान नमिये सद्गुरु स्वामी आज तमने लड़े लड़े लागो पाय। सबद विना निमन शंका
સદગુરુ સ્વામી આજ તમને લડી લડી લાગો પાય. સદગુરુ નો શરો પાણી શકે ના વર્ણવી રે મારા સદગુરુ નો સ્વરો. સુરતા મારી સમય રહી રે ભાઈ સુરતા મારી સમય રહી રે ને ઓળખાયું એક જ રૂપ નમી. સદગુરુ સ્વામી આજ તમને લડી લડી લાગો પાય. બાપુ ભેખારામનું ચરણ સેવાથી પાપી પૂજો મટી જાય. બાપુ ભેખારામનું ચરણ સેવાથી પાપી પૂજો મટી જાય. દાસોના દાસ પ્રભુ બન્યા એક પદમાં દાસોના દાસ પ્રભુ બન્યા એક પદમાં. સંતોની સદગુરુ સ્વામી આજ તમને લડી લડી લાગો પાય. સદગુરુ સ્વામી આજ તમને લડી લડી લાગો પાય. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળુ પરમાત્મા અંતર્યામી ગરીબોના બેલી કુટી જીવના તારણહાર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ સુશીલ પરમ કૃપાળુ પરમાત્મા દેવાંદી દેવ સદગુરુ દાતાના ચરણમાં દાસના આનંદ કોટી જય સદગુરુદેવ. અત્રે ઉપસ્થિત વ્યાસપીઠ ઉપર બિરાજમાન શક્તિ ગાદીના અધિપતિ અભિપ્સાબા કાકા ગુરુશ્રી ચોટાસન આશ્રમના મહંત શ્રી રામચરણદાસ બાપુ નરસિંહદાસ બાપુ અત્રે અહીંયા ઉપસ્થિત સર્વ આત્મભાવી મોક્ષ જિજ્ઞાસુ સર્વે અંશોને પણ આ દાસના અનન્ય કોટી જય સદગુરુદેવાલા. આજ રોજ પાવન ભૂમિ ધામડી મુકામે સંત શ્રી નગીનભાઈ સંત શ્રી નરેશભાઈ એમના પરિવારજનોના અનન્ય ભાવથી
આજે સદગુરુની કૃપા દ્રષ્ટિથી ધામડી મુકામે સત્સંગ ભજનનું આયોજન કરી એમના અંતરના ભાવથી દૂર દૂરથી મહાપુરુષોને સ્નેહી સગાજનો ગ્રામજનો સર્વને સંતોના દર્શનનો, સંતો મહાપુરુષોની અમૃતવાણીનો, સંતોની અહીંયા પાવન ચરણરજ પાડી આપણને બધાને અરસપરસ દર્શનનો યોગ પ્રાપ્ત કરાયો છે વાલા, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જેમના અંતરના ભાવથી આજે પહેલવેલી ધામડી મુકામે અહીંયા પધાર્યા છે વાલા. આજનો આ પાવન પ્રસંગ એ જગત વ્યવહારિક પ્રસંગ નથી, પણ પરમાત્માના વ્યવહારનો આ કાર્ય છે વાલા. આને જ્ઞાન યજ્ઞ કહો, સત્સંગ યજ્ઞ કહો, જે કઈ મોટામાં મોટો અવસર જે ગણો જીવનનો, એ અવસર છે વાલા. અને એ અવસર નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. એમના અનન્ય ભાવથી એમની સેવામાં, એમની આગતા સ્વાગતામાં કઈક ઉણપ રહી ગઈ હોય, કોઈને કઈક તકલીફ પડી હોય, પ્રસાદ લેવામાં, બેસવા ઉઠવામાં, તેમના વતીથી હું માફી માંગુ છું વાલા. એમના ખૂબ અનન્ય ભાવથી આજે આપણે અહીંયા મળ્યા છીએ. આ નિસ્વાર્થ જ્ઞાન યજ્ઞ છે, કોઈ સ્વાર્થ નહીં. જગત વ્યવહારના કોઈ પણ પ્રસંગો કરીએ છે એ તો વ્યવહારની અંદર આવે એટલે આપણે ફરજિયાત કરવા પડતા હોય છે, નીતિ નિયમ અનુસાર કરવા પડતા હોય એટલે આપણે બધા પ્રસંગો ઉજવીએ છીએ. પરંતુ આ પરમાત્માનો, સદગુરુનો આ જ્ઞાન યજ્ઞ, જ્ઞાન પ્રસંગ, સત્સંગ અવસર એ કોઈ સ્વાર્થ માટેનો નથી. નિસ્વાર્થ ભાવે એ જે કંઈક પામ્યા છે એવું સ્નેહીજનો, સગાજનો, ગ્રામજનો એ કંઈક આ વાતને સમજી એક શબ્દ પોતાના ભીતરમાં ઉતારી અને પોતાનું જીવન આબાદ બનાવે, એના માટેનો આ યજ્ઞ છે. ગીતામાં લખ્યું છે કે અર્જુન, દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ બહુ શ્રેષ્ઠ છે. દ્રવ્ય યજ્ઞની અંદર તો અસંખ્ય જીવો હોમાઈ જાય છે, એટલે કર્મમાંથી છૂટવાની જગ્યાએ કર્મના બંધન બનીએ છે. પણ જો મોટામાં મોટો કોઈ યજ્ઞ હોય તો એ જ્ઞાન યજ્ઞ છે. કરોડો કર્મમાંથી છૂટવા માટેનો જો કોઈ યોગ હોય તો એ સત્સંગ છે, સંતોનો સમાગમ છે, મહાપુરુષોનું સાનિધ્ય છે વાલા. અને એ અવસર આપણને મળ્યો છે. મહાપુરુષે કીધું કે અવસર બહોત ભલો મેરા ભાઈ, તેરો અવસર બહોત ભલો મેરા ભાઈ, મનુષ્ય દેહ દેવન કો દુર્લભ, સોહી દેહ તુને પાઈ, એ અવસર બહોત ભલો મેરા ભાઈ. જીવનનો જો મોટામાં મોટો અવસર હોય તો એ આ છે બાપ. શા માટે? તો પશુ પક્ષી ને જાનવરો એનાથી પણ વિશિષ્ટ તો આ મનુષ્યનો જન્મ એ ભજન કરવા માટે સમર્થ નથી. પશુ પક્ષી જાનવરો પણ મનુષ્ય એક એવું કલેવર છે જે ભજન, ભક્તિ, સત્સંગ, અરે ભગવાનને ઓળખી શકે. અને જો એનાથી વિશિષ્ટ કરણી હોય તો ભગવાન સ્વરૂપ બની જાય. ભાઈ વાર લાગે નહીં. એવો અવસર આપણને મળ્યો છે બાપ. આમાંથી જે કઈ થવું હોય એ થવાય એવો યોગ મળ્યો છે આપણને. હું તો જો કે પહેલ વહેલી આ ભૂમિ ઉપર અહીંયા આવ્યો છું વાલા. બોલવા ચાલવામાં કઈક આગા પાછી થાય તો કૃપા કરજો. પણ કોઈ જ્ઞાની નથી, કોઈ સંતે નથી, સાધુએ નથી, સંન્યાસી નથી, ચમત્કારી નથી, કશું નથી. તમે જેવા છો એવા ને એવા અમે છીએ. તમને લાગતા હોય કે બાપજી આયા, બાપજી આયા. આમ પેલા ગામમાં પત્રિકાઓ વેચે છે એટલે લાગતું હોય કે બાપજી આવશે, બાપજી આવશે. કોકના મનમાં એવું હોય કે દાઢીવાળા હશે, જટાવાળા હશે, માળાવાળા હશે, મણકાવાળા હશે, લુગડો રંગેલા હશે. પણ આ એમાંથી અમ કાઢું કે ભમ કાઢું એમાંથી કશીએ નથી. જેવા છે એવા સંસારી છીએ ભાઈ. તમારા ઈશ્કારા છે એવા મારા છે, કશું આગા પાછી નથી. પણ આજે આ ભૂમિ પર સદગુરુનો સંદેશો લઈને આવ્યા છે. અમારું કશું નથી બાપ. નથી જ્ઞાની સંતે નથી, કશું નહીં બાપ. પણ એક સદગુરુના અનન્ય કૃપાથી સદગુરુનો સંદેશો જે કંઈક અમને સદગુરુ કૃપાથી પ્રાપ્ત થયો છે એ સંદેશો લઈને આવ્યા છે બાપ. જે જીવનની અંદર આપણા જીવનમાં જો કામ લાગે એવો હોય તો ભીતરમાં ઉતારવાનું છે.
એટલે આજનો આ પાવન પ્રસંગ અમારા નગીનભાઈ નરેશભાઈ નાની ઉંમર છે બાપો, બહુ મોટી ઉંમર નથી. આખી જિંદગીમાં તમે જુઓ તો 60 ને 70 વર્ષ જતો ભાઈ, પણ અમુક એવા વક્કલ છે પડતર હેતર પૂછે બાબા જીવનમાં કોઈ ભક્તિ ભજન જેવું કે ઢેપોમાંથી નવરા થયા હોય તો કે ભજન કરીએ કે આજ કરવા આયા તા ભાઈ? હે અલે આ પશુ પક્ષી ને જાનવરોની પુણ્ય જાગી બાપ. તમે જુઓ એ રાય વૈત્રોમાંથી છૂટ્યા, ગધેડો માટી ઊંચી કઈ કઈ તૂટી ગયો પેલાનો બારોના ઈકન, પણ ટ્રેક્ટર ને શકરાન સોટા હાથી આયા તે ગધેડો છૂટો થઈ ગયો. બળદિયા હેરી હેરીને તૂટી ગયા, ટ્રેક્ટર આયો તે બળદિયા છૂટી ગયા. તમે જુઓ તો ગોરા તમે જુઓ તો રાજાઓના સંઘમાં રહી રહીને બચારા યુદ્ધ કરી કઈ મરી ગયા. અમે ફુલેકામાં ખાટલા ઉપર નાચે છે એમ મજૂરી વેઠતા નથી. આ બધોની પુણ્ય જાગી, બેહોના ઉપર પંખા ફરે, ઈઓને પાપડીનું ખોણ મળે, અને આપણે શું થયું છે? આપણો કોઈ જાગ્યું જ નહીં. આ બધોની પુણ્ય જાગી તે એ બધા છૂટ્યા ને આપણે શું દશા આવી છે? હજી વધારા જ લફડો પેઠ્યા જ હોય છે, હજી છૂટવાનો કોઈ યોગ જ નહીં ભાઈ. શું આપણી પુણ્ય નથી જાગી બાપ? પણ ના, આપણે એવો પુરુષાર્થ કર્યો નથી. પેલા જે જાનવરો હતા બાપ, એમને પોતાના માલિકનું ઋણ અદા કર્યું છે, એમાં સેજે દગાબાજી કરી નથી. પોતાના માલિકનું ઋણ અદા કર્યું, એમ કરતા કરતા બધાના ઋણમાંથી છૂટી ગયા બાપ. પશુ પક્ષીનો જાનવરો તમારા દરેકના માટે ઉપયોગી થઈને પડ્યા. આપણે કોઈના ઉપયોગી ખરા? ઈવાનું એક એક સાધન આપણા માટે કોમનું બાપ. એટલે પાપડી ને ધાબળધોણ ખવડાવો ને એના પાછળ 3 ગણી આશા લઈને બેઠા છીએ. એટલે ખબર એ પાડવાનું કોઈ અમે પાડવાનું કોઈ પાપડી સાબો આ મેલ્યું પાડો ને કેમ? જો પુણ્ય કરતા હોય તો મેલો કે ને. આ તો પુણ્ય નો નાટક કાઢ્યો છે, કબૂતરો નો દોણા નાખ, ઉંદરો ને દવા મેલ. આ પુણ્ય છે ભાઈ? ઉત્તરાયણ ના દારા દેહાઈના ઘેર ઢગલે ઢગલા પૂરા છૂટી જાય, અને એ જ ગાયો બીજા દારા લચકામ પહેરી જાય તો એટલે કાલનો દારો જ પુણ્ય નો હતો, પછી બીજા દાડા આવા ધંધા આદર્યા છે ભાઈ. કોને ભક્તિ ના કહેવાય, કોને પુણ્ય કહેવાય? આપણે તો જે કોઈ કરીએ છે ને એના પાછળ તો 10 ગણું તો માગી લઈએ છે. નકે એમની તો માતાજીનું નારિયું લે એમની નકોમ ધરીએ વાતો. બોલો હાથમાં ના આધુનિક કોઈ એમની ફોર્યું? કોક કોમ કાઢ્યું હોય તો જ નારિયો લે ફોરવાનું, કો હુખરી નો થારે તો જ. નકર તમે ભૂખે મરી જાઓ, મારે હું લેવા દેવા? ભગવાનને આપણે સ્વાર્થમાં જ ઉપયોગ કર્યો છે. કોઈ દારો આપણે નિસ્વાર્થ ભાવે પરમાત્માની ભક્તિ કરી નથી, અને સ્વાર્થના ભાવે કર્યો છે ને એટલે જ કોઈ દારો આપણને ન ભેટો થયો નથી. અને નથી થયો એ સારું છે બાપ. હા નકો હમ મળી ગયો હોય તો પોણી વારવા લઈ જઈએ કે હેડો, મફત તો થોડું ખવાય શકે. આ તો સારું છે. પેલા બચારા ખાતા નથી, પીતા નહીં, બોલતા નહીં, ચાલતા નહીં, એટલે એકન જઈને લોબા થઈ ગયા છે. નકો બોલતા ચાલતા ખાતા પીતા હોય તો બોલો એકે થાર ધર આવે? ઘર નાદન એ લાડવો ખાય છે, એકન નહીં મિલતા તો કન જઈને થાર ધર આવું સાહેબ કે મારે તો ભગવાન ને ધરાવે, ઘર હું તો ખાતી નહીં. પણ ખબર છે કે માહિતી લાડવો ઉઠાવે એવું નહીં, અને ભૂલથી લઈ લે તો બીજા દારા બંધ થઈ જાય થારીઓ બારીઓ. તાન કે આ તો ખાવા માંડ્યા કે લ્યો. એટલે આ ખોઈસી કોઈ ખવડાવવા તૈયાર નહીં ખાતા. એકન 56 ભોગ, કેટલા 56 ભોગ હેડ્યા છે. એટલે બા ભૂખે મરી જાય શિવન ખવડાવો કે બાપ? અરે એ જ ભગવાન ને થાર ધર આવ્યો હોય, અને એકન ઉંદરો કે બિલાડી આવે તો 1 લાકડી લોબુકી થારે ઠોકર્યો કે. એટલે તને એ જ આવ્યો તો બીજો ગુણ આવે? તને જેને તું યાદ કરે છે એ જ આવ્યો છે, પણ તને ઓળખાતો નથી ભાઈ. આ ભક્તિ તો આપણે બધાએ આદરી તો છે, પણ ભક્તિ મહાપુરુષો કે ભક્તિ કોને કહેવાય? જેને પામવા માટે ભક્તિ આદરી છે, એને ઓળખવા માટેની આપણા જોડે દ્રષ્ટિ છે ખરી? પેલા તો દ્રષ્ટિ કેળવવી પડે બાપ. એ દ્રષ્ટિ જો સુધી ના મળે, દિવ્ય ચક્ષુ જેને કીધું ગીતાની અંદર, દિવ્ય દ્રષ્ટિ જેને કીધું કે અર્જુન દિવ્ય ચક્ષુ ને તું પ્રાપ્ત કર તો તું મને ઓળખી શકીશ, નકર ત્યાં સુધી મને ઓળખીશ નહીં. એવી દ્રષ્ટિ શું આપણને પ્રાપ્ત થઈ છે ખરી? અને એવી દ્રષ્ટિ જો પ્રાપ્ત થાય તો જ પરમાત્માની ઓળખાણ થાય, નકર 3 કાળમાં થાય એવી નથી. આગળના જે ગઈ રાવાયો અને પૂજ્યો કે બાબા આટલું આટલું કર્યું તો તમને ભેટો થયો? પૂજ્યો કોઈ નહીં.
ના ભાઈ તૂટી ગયા. અખાએ લખ્યું કે તિલક કરતો 53 ગયો, જપમાળાનો નાકો ગયો, કથા સુણી સુણી ફૂટ્યા કોણ, અખા ના થયું બ્રહ્મ જ્ઞાન. તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન, પથ્થર પૂજે એટલા દેવ, તો એ અખા આ તો બધા ઉત્પાત. શું કહેવાય? ખારી જમીનમાં બિયારણ નાખ્યું સમજી લ્યો. હા કશું ઈથી આવે નહીં. બધું કર્યું તો ખરું પણ બધું એ પાણીમાં લીટા કર્યા જેવું કશું આ થાયું નહીં. 53માં વર્ષે અખાએ કેટલા વર્ષે ખબર પડી? 53માં વર્ષે ખબર પડી કે આ ધંધો આદર્યો તે ખોટો છે. અલે આ દુકાન કોઈ ધંધા કરીએ તો એમાં વર્ષે વર્ષે સરવૈયો મારીએ છે કે નફામાં છીએ ખોટમાં છીએ, નફામાં છીએ કે ખોટમાં છીએ. અને 70 વર્ષે સરવૈયું મારવા જો તે હાથમાં શું આવે? અને આ ઉંમરે તો હું જ નહીં. અમારા નરેશભાઈ ને નગીનભાઈ ને આવીને એની ઉંમરે વર્ગ્યા હોય તો પાછા મારા જેવા કોક હોય એટલે હારા ગોડા થયા છો, અત્યારે પૈસા કમાવાનો ધંધો છે કે તમે શું આદર્યું છે આ ભજન ભક્તો કહી લ્યો કે અત્યારે આ બધું થતું હોય. આ તો કે બધું પાલીન થાય કે સહીઓ છોકરો બધું પહેને જ દે પછી કે આ થાય. જો કોઈ બાવા થવાનું છો હે? એટલે નવી નવી ગાડીઓ હોય તે સુધી માઉન્ટ આબુ જોઈ કે ના જોય? નવી ગાડી ફ્રેશ ગાડી છોડાઈ હોય તો માઉન્ટ આબુ ના ઢાર્યા ચર ના ચર અને મુંબઈ હુંદીએ જોય. પણ આ ગાડી પતરો ખવાઈ ગયો હોય, ટાયર શાફ ખવાઈ ગયેલો હોય, એન્જિન ફૂંકી મારતો હોય, ઓઇલ હે અમારી રે ગાડીઓ માઉન્ટ આબુ લઈ જવાય? એ રે ગાડીઓ માઉન્ટ આબુ ના જાય તો ભક્તિમાં હે ને હેડતા ના બધી ભક્તિ આપણે તો કે હાય. મુસલમાનોમાં તમે જુઓ તો બાળક સમજનું ઉંમર પેલું થાય ને એટલે તરત ધર્મ વિશેનું શિક્ષણ પહેલા હાલવામાં આવે. ધર્મ વિશેનું શિક્ષણ પહેલા હાલવામાં આવે કે ભાઈ બીજું બધું નહીં જોણે તો ચાલશે પણ એને ધર્મ વિશેની ખબર અને ધર્મના નિયમો એ વખતથી જ પાડવાના શરૂઆત કરવા. નાનું નાનું આવરું છોકરું હોય તો એ રોજા કરે બાપ તમે જુઓ. અને આપણો ધર્મ ચાણ 70 વર્ષે બધું પાલ્ય સાબ હોય કે કબૂતરો ને હેતરોમાં પહેવા દીધો ના હોય અને પછી બાબુ પુણ્ય આદરા ને કર્યા હોય આમ શું કરવાનું? બધું સાપ પાલ્યા પછી કશું હાથમાં આવે નહીં. સરકારે 58 વર્ષે રિટાયર કરી નાખે છે કે ભાઈ ઓનમ રિટાયર કરો. મગજ ફેલ થાય ને હારો કોક ગોટાળા મારે ગયો ઓફિસોમાં એના કરતા કે રિટાયર કરો. આ સરકારના રિટાયર થઈ ગયેલા, ઘરમાંથી રિટાયર થઈ ગયેલા, સમાજમાંથી રિટાયર થઈ ગયેલા, આ બધામાંથી રિટાયર થઈ ગયેલા પછી આ મારા પાસે આવું કે બાપજી કલ્યાણ કરો. અમે ચમનું કરવું થોડા હમા હોત તો વાંધો નતો. વેલા આયા હોય થોડી ઘણી તો જવાબદારી લેવત પણ શાપ બધા જ બાજુથી રાહતાર વાળીને આયા હોય અમે કલ્યાણ ચમનું થાય તો એ સંતો તો કે હું ભાઈ કશો વાંધો નહીં છે લે તું આવ્યો તો એવો ધો તો એ તારો ફેરો સાર્થક છે બાપ. એટલે મહાપુરુષે કીધું કે રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થાશે તારી જર્જરીને પછી બેઠું રવાશે. આ હે કોઈક યોગ હોય, કોઈક પૂર્વની પુણ્ય હોય, મા બાપના આશીષ હોય, કોઈ સંતો મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ હોય ને તાણા યોગ મળે ભાઈ ન કઈ એમની મળે હો. આ તો કઈક વડવાઓની કૃપા છે, માતા પિતાના આશીષ હજી બાપ ત્યાં નગીનભાઈ નરેશભાઈ જીવન આ બાળપણની ઉંમરમાં ન કે 80 વર્ષે ભક્તિ હુજે એવી નથી. બીજું બધું હુજે, નકામા ધંધા બધા હુજ ભાઈ પણ ભક્તિ કરવી ને એ યોગ બહુ કઠિન છે બાપ. महापुरुष એટલે કીધું કે સંત મિलन को जाइए तजी मान मोह अभिमान एक गुना की क्या पड़ी तेरा लाखों गुना करे बख्शीश. कोटि गुनाओમાંથી कोटि કર્મોમાંથી સંતો સહેજમયમાંથી છોડાવવા બાપ. આ સંતોની તાકાત છે, જગતમાં બીજા કોઈની તાકાત નથી. જેસલ જેવો પાપી ચંડાર હતો પણ એક પલમાં એના એ જ જન્મે એ પાપીમાંથી પાટિયું ફરી ગયું, પીરનું લાગી ગયું ભાઈ, સહેજે વાર લાગી નહીં. તને આપણે એટલા બધા તો નકામા નહીં ગા. એને તો સાધુ સંતોને ભગવાન બધોને લૂંટ્યા ને બુન ભણ્યો ને ઠેર મહિના નાખ્યો. આવો જુલમ કાળો કેર વર્તાયો તો બાપ. તો એ જો એને સંત મળવાથી સદગુરુની પ્રાપ્તિ થવાથી આખું જીવન જો બદલાઈ જતું હોય અને પાપીમાંથી પીર થઈ જતા વાર ના લાગતી હોય તો આપણો કયો જન્મના એવા કુકર્મ નરેશ બાપ કે જે આટલા વર્ષો વાસ હતો આજે ભક્તિનો આપણને યોગ નથી જાગતો. કોઈ સંતો મહાપુરુષોનું સાનિધ્ય આપણને ના મળે. લુખે લુખી ભક્તિ આદરી એને ભક્તિ કહેવાય
મહાપુરુષે એટલે સુધી કહી દીધું કે જ્યાં સુધી સદગુરુ સાનિધ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તમે ગમે તેટલું કરો. એ નુગરા તમે કા ફરો, નુગરા ના ચડે નિર્વાણ, એક નુગરાના શિર પર લખ પાપીનો બાર. નુગરા ફેરવે માળા, નુગરા દેવે દાન, સદગुरु बिना दान हराम है, खोजो ने वेद पुराण. राम कृष्ण से कौन बड़ा, उन्होंने गुरु किया, तीन लोक के वो धनी, करता सदगुरु नी सेव. सुखदेव मुनि जन्म के त्यागी, विदेही वचने वड़े, रागी त्यागी को ज्ञान बितायो, आत्म दियो ओळखाई. जनक विदेही गुरु किया, शीश थईने करी सेव, कहे रवि राम गुरु बाण प्रतापे, जोई लो तरी गया तज. આવા સમર્થ મહાપુરુષો ભાઈ, સંતો મહાપુરુષોના સાનિધ્યમાં જતા હોય તો આપણે તો એમાંથી કશું એ નથી ભાઈ. રાજા ભરથુરી હે ગોપીચંદ 92 લાખ મારવાનો ધણી, ભક્તિની પ્રાપ્તિ કરવા માટે આમ પલમાં આ બધો વૈભવ છોડવા તૈયાર થયા હોય તો આપણા હાથમાં તો ઢેપો જ છે, બીજું કશું છે. પેલા હોનાના પાટલે બેહવા વાળા, હોનાના એકરાયા કોરવા વાળા, હે હોનાની થાળીઓમાં ખાવા વાળા, અને પલમાં આ વાતને જાણવા. મેવાડની રાણી મીરાબાઈ આ વાતનો પમવા માટે વૈભવનો જો લાત મારતી હોય બાપ, તો એના લેવલે તો હજી તો 1% આપણા પાસે તો છે નહીં. તો એ ફદુ હું ઈમો ચોય ના નંબર લાગતો હોય. એટલે આ તમે મોટા ડીએસપી હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય, કે મોટા વડાપ્રધાન હોય, કે રાષ્ટ્રપતિ હોય, પણ ઘરવાળો આગળ વડાપ્રધાન ના ઘેર જાય એટલે એની બૈરી સલામ પર કે વડાપ્રધાન આયા એવું કબે હો એમ કે. આખા જિલ્લાનો કલેક્ટર તમે આમ કરો, એની ઘરવાળી એમ કે ઓ સાહેબ આવો એમ કે શાકભાજી લાયા છો તો ઘરમાં નહીં લે. આપણી સત્તાઓ ઠેકોણા પાડતી હું બહાર તાનું મૂછો અબર કરો છો તાન. અને મને ખબર છે બેન ના કીધું કે ભલે ને બહાર આખા ગામનું પદ પદાવતા હોય પણ બૈરો એમ કે બસ જન્મ નહીં જવાનું તો બોલો ગગો ના જાય તાને. હું ભલે એનો ચોય નોમ નહીં, શિયા પાસરે બાપાનું નામ, ઘરમાં બાપાનું નામ, સર્ટિફિકેટમાં બાપાનો નામ, ખેતરોમાં બાપાનો નામ, વાટકી ઉપર બાપાનો નામ, પણ પૂછ્યા વગર વાટકી કોક ના આલજો ખબર પડે. હમણાં કેટલા છેરે મણ થાય છે ટકા ખબર છે કે આઈ મથી નીકળેલા થા બધા આયા છે રાય. ઓહ બૈરો નતો હમ જોઈદાર ભૂખા નીકળી ગયા છે. જેવી ભક્તિ થતી રાતી પર જન્માવ 5 વાગે દંડી લઈને બેહાગર ભારતતા બૈરો શરત કરે જન્મ જવું હોય તો સવારે 5 વાગે આવી જવાનું. હાચી છે ખોટી લે પણ ઉભો થા ઉભો એટલે ખબર પડે. આ જો નમૂના એક બધા. હા જુઓ આ સમજ્યો ને તાને આમ હખવારો થયો છે. 2 જણ 2 ગાડીઓમાં હવા પૂરી ને તાને અમે હેડી છે અમે ના ભૂખા નીકળી જાય તો એ બચારા સોનો મને જન્મ આવે અને હોજ પર રાતી ભજન પતિ લે ફટાફટ પાછા ઘેરે નાહી જાય કે 5 વાગ્યાનો પેલો નો વાયદો હોય અને આખી જિંદગી તૂટીને મરી ગયા હું હાથમાં. અલે આ બેનો ના બાલો ના તો પોપટા આવે છે, તમારા મૂછો ના હું આવે લ્યા અમે મેલો તાને. પછી સંતો કીધું કા પૂછે ભોજ કરો છો તાને. તમને એમ લાગતો બાપજીને બધી ચોઈ ખબર પડશે પણ મારી એ જ દશા છે એટલે તમારે ચિંતા કરવાની. પણ મારા હકવારો છે ભક્તિમાં વળ્યો છે કે એટલે આ હમણાં સત્સંગ કર્યો કે એટલે ઘેર જો કોકા ગાપા સિવાય ને તો હું યાદ કરું કે પેલું બેન તમે પતિ સેવાનું કોક નતો કેતો રાતી એટલે ફટ લઈને પાછી ગાડી હમી. એટલે મારે એટલો ફાયદો થયો છે. મારે બીજું કોઈ નહીં કહેવાનું. આ સત્સંગ ની કે છે આ ઉતારે છે સાંભળી દેવાનું કે જુઓ આ હોભરો. મહાપુરુષો की जीवन में भाई जीवन जीवता आवरे ने ए भक्ति છે બાપો. જીવન જીવતા આવરે ને એ ભક્તિ છે. પશુ પક્ષી નું જાનવર જો આનંદ થી જીવન જીવતો હોય બાપ અને મનુષ્ય થઈને આપણને આપણા જીવનમાં કોઈ આનંદ નહીં, સારું કોઈ શાંતિ નહીં, આટલો બધો આ સુખ સગવડનો આટલો બધો સાધનો છતાંય જો આપણે શાંતિ ના મેળવી શકે તો હારા આપણા જેવું કમભાગી કોઈ નહીં બાપ. આગળના વડવાઓ પાહણ આટલો બધો સાધનો નતો, આટલો બધો વૈભવ નતો તો એ પ્રેમથી જીવન જીવતા હતા બાપ. 4-5 ભાઈઓ હોય તો બધા હળીમળીને જીવન જીવતા હતા. 4-5 ભાઈઓનો આખો વસ્તાર આખી જિંદગી મોટો થઈ જાય તો એ કોઈ જુદાગરો નતો અને બધા હળીમળીને ભાવથી રહેતા હતા. અને આજે આટલો બધો વૈભવ, આટલી બધી સંપત્તિ, આટલો બધો સાધનો છતાંય આપણામાં રાગ દ્વેષ વેર ઝેર આટલું બધું સારું. ભક્તિનો સાધનો આપણા દેશમાં વધાર. રોજ સવારે તો ઉઠીને મંદિરમાં જ્યાં વગર તો કે પાણી નહીં પીતું પણ લોકોનું તો રાહત આરવાન નાખો છો, હું ફોડવા જો છો. આટલી જો આપણામાં સમજણ ના આવે બાપ, આટલું આટલું કરવા છતાં જો આપણામાં આ મલિનતાઓ ના મટે એને ભક્તિ ના કહેવાય. એ તો બધો ડોળ છે બાપ.
આગળના પુરુષોએ પોતાનું જીવન ભક્તિ બનાવી દીધું. જેસલનું જીવન ભક્તિ બની ગયું, જેસલનું જીવન ભજન બની ગયું, મીરાબાઈનું જીવન ભજન બની ગયું, નરસિંહ મહેતાનું જીવન ભજન બની ગયું. ભજન ગાયા બાયા નથી ભાઈ, આ તો આપણે મંડ્યા છે આ ગાવાના.